આપણે યાર એવું શું થયું કે અમારે બેને સાનું મનું બેહવું પડ્યું આજે. આપણે તો આજે સવારે જવાનું હતું ભારોલી મશીન આગવા હતા. હું ને ભારોભાઈ રાજુ બે ગાડી ઉપર મશીન ચડાવે ને બે ભાઈ નીકળી ગયા ભારોલી બાજુ અને આગળ જોવા મળી ગયા ગાય માતા. પછી તો ચડાવી દીધી મારા ભાઈ રાજુએ અમારી માણકીને હાઈવે ઉપર ને દબી દીધો આખો લેવર માણકીનો અને ભગાડી આખો દહ અમારી માણકીને જોવા મળી ગયા નંદી મહારાજ. પછી તો આ દાદા જાતા હે ની ડિફેન્ડર લઈને આખો તરી આ ભૂંગળા હેમાં તળતા છે તળાઈને રોડ ઉપર આવી ગયા આવડા મોટા મોટા ભૂંગળા. પછી તો આપણે આગળ ચડાવી માણકીને અને જોવા મળી ગયા કલરના ઘોડા. પછી તો આગળ જોવા મળી ગયા ગાય માતા નંદી મહારાજ ને આઈસર વાળો આપણને કંઈક મોરો નો આપે અને જોવા મળી ગયા 5 કરોડ વાળા દાડિયા. આ બ્લેક ઘોડા સિવાય તો આપણો વિડીયો હાવ અધૂરો છે અને આ બ્લેક ઘોડો છે 1 કરોડ રૂપિયાનો. અમે જ્યાં મશીન નાખવા ગયા હતા ત્યાં ભરતી વધી ગયેલી હતી એટલે હું મારો ભાઈ રાજુ બેસી ગયા હતા સાના મના. કેમ કે અમારે કઈ ધૂળ કાઢવાની આવતી નથી. ઘર માલિક ઉપર હોય જ્યાં ભરતી વધી ઘર માલિકને કાઢવાની આવે છે. પછી તો ઘર માલિકે ભરતી કાઢી નાખીને પછી મારા ભાઈ રાજુએ કરી દીધું મશીન ચાલુ. અને આ ધમાલ મશીન નાખવા માટે અમારો કોન્ટેક કરો. નંબર ડિસ્પ્લે ઉપર ઓલરેડી આપી દીધેલો છે તો જલ્દી કોન્ટેક કરો ને જલ્દી મુલાકાત લો અમારી કોલ ઉપર.